ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ વિડીયોમાં સૂચકાંકની અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શીખ્યા હતા. રીતો તો આપણી પાસે બે જ છે, અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત. પણ અચલ આધારની રીતે આપણે સામાન્ય સૂચકાંક શીખ્યા હતા. હવે એના જ સામાન્ય સૂચકાંક શોધવાનો છે, પરંતુ પારંપરિક આધારની રીતમાં લાસ્ટ વિડીયોમાં મેં થોડું સમજાવ્યું તમને એના વિશે. એનું બીજું એક્ઝામ્પલ તમને આપું છું. તો અહીંયા મેં લખેલું છે કે ભાઈ પારંપરિક આધારે સામાન્ય સૂચકાંક શોધો. આ તમારી રકમ છે. પારંપરિક આધારે સામાન્ય સૂચકાંક શીખી રહ્યા છીએ. સામાન્ય સૂચકાંક શોધવાનું પણ કઈ રીતે? પારંપરિક. આપણે લાસ્ટ વિડીયોમાં અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શીખ્યા હતા. મેં તમને એ વખતે પણ વાત કરેલું લાસ્ટ વિડીયોની અંદર કે રીત કોઈ નવી નથી. જે તમે એક દાખલો ગણતા અહીંયા ત્રણ વસ્તુના ભાવ સાથે શોધવાના, એટલે કે ત્રણ દાખલા સાથે ગણવાના છે. તો આપણી રકમ આપેલી છે, જેમાં વર્ષ આપ્યું છે 2010, 11, 12 અને 13, અને ત્રણ વસ્તુના ભાવ આપેલા છે. વસ્તુ A જેનો ભાવ આપ્યો છે 10, 20, 25 અને 50. વસ્તુ B નો ભાવ આપેલો છે 20, 50, 100 અને 150. વસ્તુ C નો ભાવ છે 25, 50, 120 અને 240. તો પહેલું કામ આપણું ખાના તરી કાઢીએ. જે રકમ આપી છે એટલા જ ખાના બનાવવાના રહેશે. તો પહેલા મેં અહીંયા લખ્યું, ખાના બનાવીને તૈયાર રાખ્યા છે. 2000 વર્ષ 2010, 2011, 12 અને 13 વર્ષ અને વસ્તુ. તો વસ્તુ એનો ભાવ તો આપણી પાસે 10 રૂપિયા. હવે રીત કઈ શીખી રહ્યા છીએ? પારંપરિક આધારે. તો તમને ખ્યાલ છે કે પારંપરિક આધારે જ્યારે પણ સૂચકાંક શોધતા હોય ત્યારે પ્રથમ વર્ષનો જવાબ હંમેશા 100 લઈ લેવાનો. તો વસ્તુ A, ચલો એનું પહેલું સૂચકાંક આપણે કેટલા લઈશું? 100. હવે તમને સૂત્ર યાદ છે પારંપરિક આધારનું કે ભાઈ ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષ. ચલો તો ગુણા અહીંયા લખી દઉં છું 20 ભાગ્યા 10 ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો. અગાઉનો ભાવ અહીંયા 10 આપેલો હતો, તો 20 ભાગ્યા 10 ગુણ્યા 100. ચલો અહીંયા લખી કાઢીએ તો 25 ભાગ્યા અગાઉનો ભાગ કયો થશે? 20 ગુણ્યા 100. અહીંયા 50 ભાગ્યા 25 ગુણ્યા 100. બરાબર. વસ્તુ એક કામ કરું, ભાગાકાર કરવો તો અહીંયા 10 વડે ઉતારીશું તો અહીંયા જવાબ આવશે 200. અહીંયા 125, અહીંયા 200. બરાબર છે. વસ્તુ એનું કામ કરું. હવે વસ્તુ B ની વાત કરીએ તો એનો પણ પ્રથમ વર્ષનો જવાબ આપણે કેટલો લખી કાઢીશું? 100. હવે બીજા વર્ષની વાત કરીએ તો અહીંયા લખાશે 50 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ આપેલો છે અહીંયા 20 ગુણ્યા 100. અહીંયા 100 ભાગ્યા 50 ગુણ્યા 100. એ જ રીતે 150 ભાગ્યા 100 ગુણ્યા 100. બરાબર છે. તો વસ્તુ B ની વાત કરી તો વસ્તુ B અહીંયા ભાગાકાર કરીશું તો અહીંયા જવાબ આવશે આપણે 125, અહીંયા આવશે 200 અને અહીંયા જવાબ આવશે 150. જે તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણી શકો છો. હવે વસ્તુ C ની વાત કરીએ તો પ્રથમ વર્ષનો જવાબ કેટલો લખી દઈશું? 100. તમને કારણ ખ્યાલ છે કે પારંપરિક આધારની રીતમાં પ્રથમ વર્ષનો જવાબ હંમેશા 100 રહેશે. તો આપણે 100 જવાબ લખી કાઢ્યો. ચલો હવે સૂત્ર યાદ છે, ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો 50 ભાગ્યા 25 ગુણ્યા 100. 120 ભાગ્યા 50 ગુણ્યા 100 અને લાસ્ટ 240 ભાગ્યા 120 ગુણ્યા 100. તો તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરશો તો અહીંયા 200, 240, અહીંયા આવશે 200. તો આપણે 3 વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક શોધ્યો. હવે તમને ખ્યાલ છે કે આ સામાન્ય સૂચકાંક જ્યારે શોધવાનો હોય ત્યારે નેક્સ્ટ ખાનું આપણે નીચે બનાવવાનું છે સરવાળો. તો બીજી સૂચકાંક શોધે એનો સરવાળો કરીએ તો અહીંયા 2010 ના સૂચકાંક આપણી પાસે સરવાળો થશે 300. અહીંયા સરવાળો કરું તો 525. અહીંયા સરવાળો કરીશું આપણે તો 565 અને અહીંયા 550. ચલો સૂચકાંક શોધ્યા પછી એનો સરવાળો કર્યો. હવે નેક્સ્ટ ખાનું આપણું આવશે સામાન્ય સૂચકાંક. તો સામાન્ય સૂચકાંકમાં કાલે વાત કરેલી આપણે કે સામાન્ય સૂચકાંક શોધતી વખતે એ બાબત ધ્યાન રાખવાની કે સરવાળો જે આવ્યો એને આપેલ વસ્તુની સંખ્યા વડે ભાગવાનું છે. અહીંયા વસ્તુ કેટલી આપેલી છે? 3 આપેલી છે. તો 300 ભાગ્યા 3 એટલે કે જવાબ આવશે આપણો 100. એ જ રીતે તમારે અહીંયા કામ કરવાનું છે કે 525 ભાગ્યા 3 જે આપણે જવાબ રહેશે તમારો 565 ભાગ્યા 3 જે જવાબ આવે અને 550 ભાગ્યા 3. તો આપણો સામાન્ય સૂચકાંક. કાલે આપણે જે લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું કે
અચલ આધારની રીતે આપણે સામાન્ય સૂચકાંક શોધ્યો તો જેમાં તમને આધાર વર્ષ બદલાતું નથી એટલે દરેકમાં આધાર વર્ષ સરખું રહે છે. અહીંયા આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે એટલે કે અગાઉના વર્ષના ભાવને આપણે આધાર લઈને દાખલો ગણતા રહીએ છીએ. તો આ આપણી પરંપરિત આધારે સામાન્ય સૂચકાંકની રીત જે પરીક્ષાની અંદર જોવા દાખલો બહુ રેર કેસમાં ભાગ્યે જ પૂછાય છે પણ જો પૂછાશે તો 5 ગુણની અંદર પસંદ થાય છે. આ દાખલો 5 ગુણની અંદર પસંદ થાય છે પણ બહુ ઓછો 1-2 સાલ બોર્ડની અંદર કદાચ આ દાખલો પૂછાયો છે 1-2 સાલ બરાબર છે. તો આપણી રીત પૂરી આ રહી પરંપરિત આધારે સામાન્ય સૂચકાંક. ઓકે તો તમને બે રીતો અહીંયા સમજાવી એક અચલ આધારની રીત અને એક પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતની અંદર નાના દાખલા પણ જોયા અને મોટા દાખલા પણ જોયા. પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંક શીખ્યા અને અચલ આધારની રીતે આપણે લાસ્ટ વિડિયોમાં જોયેલું હતું. ઠીક છે સારું ચલો હવે થોડું તમને નેક્સ્ટ ટોપિક વિશે સમજાવી દઉં જે મોસ્ટ આઈએમપી છે આપણા માટે. જે પરીક્ષાની અંદર 5 ગુણના દાખલા લગભગ ગણી શકાય કમ્પલસરી ફરજિયાત દાખલા 5 ગુણના પૂછાય છે. આ જે શીખવાડેલો દાખલો કદાચ ના પણ આવી શકે પરીક્ષાની અંદર. સારું હવે આપણે 5 ગુણના દાખલા સૌથી મહત્વના જે લગભગ એમ કહી શકાય કે ફરજિયાત પરીક્ષાની અંદર છેલ્લા વિભાગ ઈ ની અંદર 5 ગુણનો દાખલો પ્રથમ જ પૂછાય છે. હવે એની અંદર હવે સૂચકાંકની વાત કરીએ તો અહીંયા 3 આંકડાશાસ્ત્રીઓના નામ આપેલા છે જેમના સૂત્રો આપેલા છે અને એમના સૂત્રનો ઉપયોગ કરીને આપણે સૂચકાંક શોધવાનો છે. 3 આંકડાશાસ્ત્રીની વાત કરીએ છીએ આપણે. પહેલા આંકડાશાસ્ત્રીનું નામ આપેલું છે ભાઈ લાસ્પેન. તો લાસ્પેનની રીતે સૂચકાંક લાસ્પેનની રીતે સૂચકાંક. હવે લાસ્પેનની રીતે સૂચકાંક તમને ખ્યાલ છે કે ભાઈ સૂચકાંકને આપણે ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહીએ છીએ એટલે કે એની સાંકેતિક નિશાની તરીકે આપણે i નો ઉપયોગ કરીએ છીએ. તો લાસ્પેનની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર તો લાસ્પેનની રીતે પહેલા સૂચકાંક એટલે i અને લાસ્પેનની રીતે લઈએ નીચે l લખાશે il. લાસ્પેનની રીતે સૂચકાંક એટલે કે i મતલબ સૂચકાંક l એટલે લાસ્પેન. તો il is equal to sigma PQ સિગ્મા PQ ગુણ્યા 100. અહીંયા મેં લખ્યું છે સિગ્મા PQ ગુણ્યા 100. હવે એક કામ કરવાનું જ્યારે પરીક્ષાની અંદર લાસ્પેનની રીતે સૂચકાંક શોધવાનું કે ત્યારે અહીંયા 100 એટલે કે 1000 નંબર યાદ રાખવાનો. લાસ્પેનની રીતે જ્યારે સૂચકાંક શોધીએ ત્યારે 1000 નંબર યાદ રાખજો. અહીંયા સૂત્ર બન્યું આપણું સિગ્મા P1 Q0 નીચે સિગ્મા P0 Q0 એટલે તમે ભૂલી ના જાઓ કે 0 કે 1 ઉલટ-સુલટ ના થઈ જાય એટલા માટે મેં તમને એક નંબર યાદ રાખવાનો કીધો છે 1000. તો સૂત્ર ફરીથી તમારી આગળ લખું છું લાસ્પેનની રીતે સૂચકાંક લખવાની રીત. તો il મતલબ લાસ્પેનની રીતે સૂચકાંક. જેમાં મેં સૂત્ર બનાવ્યું સિગ્મા પહેલા તો મેં સૌપ્રથમ સિગ્મા PQ નીચે પણ સિગ્મા PQ લખી કાઢ્યું અને ગુણ્યા 100 કર્યા. હવે p હતો ત્યાં અહીંયા 1000 નંબર આપણે યાદ રાખ્યો તો p ની જોડે 1 મૂકીશું q ની જોડે 0 મૂકીશું નીચે પણ 0 તો સૂત્ર બની ગયું આપણું સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 બરાબર છે. ઓકે પછી પાસેની રીતે સૂચકાંક. તો હવે પાસેની સૂત્ર આપણું તો IP હવે તમને ખ્યાલ છે i બરાબર સૂચકાંક p બરાબર પાસે. હવે પેલાના જેમ જ લખી કાઢવાનું સિગ્મા PQ ગુણ્યા 100. હવે ઉપર નંબર આપણે યાદ રાખ્યો તો 1000 જે p અને q ની જોડે લખતા હતા તો અહીંયા 1101 નંબર યાદ રાખીશું પાસેના સૂત્ર માટે. તો અહીંયા સૂત્ર બની ગયું આપણું સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1. ઉપર નંબર લાસ્ટ માટે તો 1000 એટલે સિગ્મા P1 Q0 હતું અને PQ અને Q0. તો નીચે પાસેની રીતમાં સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. જો ભૂલી જાવ તો મેં તમને યાદ રાખવાની સિમ્પલ સરળ રીત બતાવી છે કે ભાઈ લાસ્ટની રીતમાં તમારે 1000 નંબર યાદ રાખવાનો રહેશે. પાસેની રીતમાં 1101 બરાબર જે P1 Q1 ભાગ્યા P0 Q1 રહેશે. તો આપણી આ બે રીતો લાસ્ટની રીત અને પાસેની અને લાસ્ટ રીત રહેશે ફિશરની.
ફિશરની રીતે સૂચકાંક. ફિશરનો સૂચકાંક જે કરો એ લાસ્પેલ અને પાસેનો ગુણોત્તર મધ્યક છે. આનું કોઈ અલગ સૂત્રની જરૂરિયાત નથી. ફિશર માટે આપણે લખીશું IF. ફિશરનો સૂચકાંક, તો I મતલબ સૂચકાંક અને F એ ફિશર માટે મેં ઉપયોગ કર્યો છે. તો ફિશરનો સૂચકાંક એ લાસ્પેલ અને પાસેનો ગુણોત્તર મધ્યક છે. માટેનું સૂત્ર થશે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. મતલબ તમે જે IL શોધ્યો એટલે કે લાસ્પેલનો સૂચકાંક શોધ્યો અને પાસેનો સૂચકાંક શોધ્યો એનો ગુણાકારમાં મૂકીને બરાબર અંદર એટલે કે વર્ગમૂળમાં મૂકવાનું રહેશે. આ એનું સિમ્પલ સાદું સૂત્ર છે. આનું મોટું સૂત્ર પણ બનાવી શકાય. IL ની જગ્યાએ તમે આ સૂત્ર લખી શકો અને IP ની જગ્યાએ IP નું સૂત્ર મૂકી શકો. બરાબર છે. તો આ ત્રણ આંકડાશાસ્ત્રની રીતે સૂચકાંક શોધવાનું પરીક્ષામાં લગભગ આનો દાખલો પૂછાય છે 5 ગુણની અંદર. તો સૂત્ર ખ્યાલ આવી ગયો છે. લાસ્પેલ માટે IL, પાસે માટે IP અને ફિશર માટે IF. લાસ્પેલ માટે નંબર આપણે બનાવ્યો 1000, પાસે માટે તો 1101 અને આ તો બહુ સરળ છે કે ભાઈ વર્ગમૂળમાં લાસ્પેલ અને પાસેનું સૂત્ર મૂકી દેવાનું IL ગુણ્યા IP. હવે કદાચ પ્રશ્ન થતો હશે કે આ P1, P0, P1, Q0 અને Q1 એટલે શું? સૂત્રમાં જે આપણે ઉપયોગ કર્યો છે કે P1 અને Q0 અને P0 અને Q0 સિગ્મા એટલે તમને ખ્યાલ છે કે ભાઈ સરવાળો થાય. તો P0, P1 અને Q0 અને Q1 એટલે શું? તો P એટલે પ્રાઇસ, ભાવ. P નો ઉપયોગ થશે ભાવ અથવા તો કિંમત, જેને આપણે ઇંગ્લિશમાં પ્રાઇસ કહીએ છીએ. અને Q એટલે ક્વોન્ટિટી. Q નો મતલબ થશે જથ્થો અથવા તો વપરાશ. P પર ભાવ યા કિંમત અને Q પર વપરાશ અથવા તો જથ્થો, જેને આપણે ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહીએ છીએ. બરાબર છે. તો P શબ્દ ભાવ માટે, Q શબ્દ જથ્થા માટે વપરાશે. જથ્થો શબ્દ ના વાપરે તો કદાચ વપરાશ લખીએ તો વપરાશ અને જથ્થા માટે Q વપરાશે અને ભાવ અને કિંમત માટે P શબ્દનો ઉપયોગ થશે. હવે P0 અને 1 શું? 0 એટલે અગાઉનું વર્ષ, ભૂતકાળનું વર્ષ અને P1 એટલે ચાલુ વર્ષ. મતલબ 0 એટલે અગાઉનું, 1 એટલે ચાલુ. તો અહીંયા P0 એટલે અહીંયા મતલબ થશે અગાઉના વર્ષનો ભાવ. P0 0 એટલે અગાઉ, તો અગાઉના વર્ષનો ભાવ. અહીંયા P1 તો ચાલુ વર્ષનો ભાવ. P0 એટલે અગાઉના વર્ષનો, 0 એટલે મેં તમને ફરીથી રિપીટ કરું છું તમારી આગળ કે ભાઈ 0 એટલે અગાઉ અને 1 એટલે ચાલુ. તો P0 P એટલે પ્રાઇસ, તો અગાઉના વર્ષનો ભાવ, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ. એ જ રીતે અહીંયા Q0 આપેલું છે, 0 એટલે અગાઉ, તો અગાઉના વર્ષનો જથ્થો કે વપરાશ. અને Q1 એટલે 1 એટલે ચાલુ વર્ષનો જથ્થો કે વપરાશ. બરાબર છે. તો જે સાંકેતિક નિશાનીઓ અહીંયા આપણને આપેલી P0 એટલે શું, P1 એટલે શું, તો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ P0 યા P1 એટલે કે ભાવ અથવા તો કિંમત થાય. પણ 0 લગાડેલો હોય તો અગાઉના વર્ષનો ભાવ થશે. P1 લગાડ્યું છે એટલે ચાલુ વર્ષનો ભાવ થશે. Q0 0 એટલે અગાઉ, તો અગાઉના વર્ષનો જથ્થો કે વપરાશ થશે. અને Q1 એટલે ચાલુના વર્ષનો જથ્થો કે વપરાશ થશે. તો આ ત્રણ આંકડાશાસ્ત્રીઓ જે એમના સૂત્રો હતા, એમના સૂત્રનો ઉપયોગ કરીને સૂચકાંક શોધવાની રીત લગભગ મેં કીધું એ પ્રમાણે 95% આમના જ દાખલા પૂછાય છે, જે 5 ગુણની અંદર વિભાગ A ની અંદર પૂછાશે. પહેલો જ દાખલો આમનો હશે. તો એકવાર સૂત્ર ફરીથી ટેલી કરી દઈએ. બરાબર. એના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. તો IL લાસ્પેલનો સૂચકાંક એ થોડો નાનો લખવાનો, જેથી I ને L બે સમાન નથી લખવાના આપણે અહીંયા. તો લાસ્પેલનો સૂચકાંક તો IL, પાસેનો સૂચકાંક IP અને ફિશરનો સૂચકાંક IF. બે સૂત્ર યાદ રાખવાની બહુ ઈઝી રીત તમને બતાવી કે સિગ્મા PQ લખી કાઢવાનું ઉપર નીચે, સિગ્મા PQ પછી P અને Q જોડે 1000 નંબર, આનો 1101. સિમ્પલ રીત છે લાસ્પેલ પાસે સૂત્ર યાદ રાખવાની. બંનેમાં સિગ્મા PQ લખી કાઢીને ઉપર નીચે ગુણ્યા 100 તો બંનેમાં છે, પણ P અને Q જોડે અહીંયા 1000 અને 1101. બરાબર. લાસ્પેલ પાસેનું સૂત્ર યાદ રહી ગયું. હવે ફિશરનું સૂત્ર એ લાસ્પેલ પાસેનો ગુણોત્તર મધ્યક છે, માટે એને વર્ગમૂળમાં IL અને IP મૂકીને આપણે કામ પૂરું કરીશું. બરાબર. તો આ સૂત્રો તમને ખ્યાલ આવી ગયા છે. આપણે લાસ્પેલ પાસે અને ફિશરની રીત આપી. હવે આ સૂત્ર કદાચ ફિશર, જો તમારે સીધું એકલું પરીક્ષાની અંદર ફિશરનો સૂચકાંક શોધવાનો કે
તો તમે આઈએલ આઈપી શોધીને એને વર્ગમૂળમાં મૂકીને જવાબ શોધી શકો છો. પરંતુ કદાચ તમારે એવું કામ નથી કરવું, લાસ્ટ પેર અને પાસેનો સૂચકાંક શોધવો નથી, તો તમે એનું બીજું સૂત્ર, તો અહીંયા આપણે વર્ગમૂળમાં લખેલું તો આઈએ એની જગ્યાએ આઈએ નું સૂત્ર મૂકી લઈશું, સિગ્મા પીક્યુ ભાગ્યા સિગ્મા પીક્યુ, સિગ્મા પીક્યુ ભાગ્યા સિગ્મા પીક્યુ અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100. અહીંયા નંબર આપી દઈશું. લાસ્ટ પેર માટે કયો નંબર હતો? 1101 અને વર્ગમૂળની બહાર 100. બરાબર. તો આ એકનું સીધું ફિશન રીતે મતલબ તો એના એ છે કે આઈએલ શોધી આઈપી શોધીને પછી વર્ગમૂળમાં મૂકો, એનું સીધું સૂત્ર વર્ગમૂળમાં મૂકીને જવાબ શોધો તો ફિશનનું સૂત્ર મળી જશે. તો એક બીજી સૌથી મહત્વની બાબત, ફિશનનો સૂચકાંક જે ખરો એ લાસ્ટ પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે, મેં એવી વાત કરી તમારી આગળ. તો ફિશનના સૂચકાંકને આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે. યાદ રાખજો, પ્રશ્ન ટૂંકો એક ગુણમાં એમસીક્યુમાં પૂછાઈ શકે છે અથવા તો એક ગુણમાં મૂકી શકે કે ભાઈ ફિશન સૂચકાંક જે કરો એને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. શા માટે? બરાબર છે. અથવા તો પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા એટલું જ કે ભાઈ આદર્શ સૂચકાંક શોધો, તો આદર્શ સૂચકાંક શોધવાનો કહેશે એટલે કયો સૂચકાંક શોધવાનો રહેશે? ફિશરનો સૂચકાંક. બરાબર. તો એક ટૂંકો પ્રશ્ન મેં તમારી આગળ વાત કરી કે ભાઈ કયા સૂચકાંકને ફિશરનો સૂચકાંક કહે છે, કયા સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે? તો ફિશરના. બરાબર છે. આના દાખલા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું. અત્યારે તમારે આ સૂત્રો મેં તમારી આગળ રજૂ કર્યા અને તમને સૂત્રો સમજાવ્યા, જેથી તમે જ્યારે નેક્સ્ટ વિડિયો જોવો ત્યારે તમને સૂત્રો તૈયાર હશે તો દાખલામાં જલ્દીથી ખબર પડશે. એટલે આ વિડિયોમાં ફક્ત તમારી આગળ હું એ સૂત્રો જ રજૂ કરું છું. તો સૂત્રો તૈયાર રાખજો જેથી અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમે દાખલામાં કંઈક ખ્યાલ આવે. બરાબર છે. અને વિડિયો જોયા પછી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરજો. ત્યાં સુધી ગુડ બાય.